માલણ અને રાવલ નદીનું રૌદ્ર રૂપ। ગીર સોમનાથમાં મોડી રાત્રે ગીર જંગલ અને ઉનામાં આભ ફાટ્યું। 12 કલાકમાં જ અહીં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે માલણ અને રાવલ નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું। નદી કિનારાના અનેક ગામોની અંદર નદીના પાણી ફરી વળ્યા। નાના સમઢિયાળા, ગાંગડા, સનખડા, પાણખાણ સહિતના ગામોમાં નદીના પાણી ફરી વળતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે। નાના સમઢિયાળામાં 2 લાકડાની દુકાનો તણાતા અફરાતફરી મચી ગઈ, તો નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી તણાવા લાગી। વરસાદ હવે ધીમો પડતા સ્થિતિ થોડી કાબૂમાં આવી છે। ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ઉનામાં મુશળધાર વરસાદ વરસ્યો। છેલ્લા 4 કલાકની અંદર 3 ઇંચ વરસાદ ખાબકતા માલણ નદી 2 કાંઠે વહેતી થઈ છે। ઉનામાં સતત 3જો દિવસે જ્યારે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, જેના કારણે નાના સમઢિયાળા ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ યથાવત છે। ગામ બેટમાં ફેરવાયું, ઘરોમાં ઘૂસ્યા પાણી। ગીર સોમનાથના ઉનામાં મેઘતાંડવ જોવા મળ્યું। ખત્રીવાડા ગામમાં 2 નદીઓના પાણી ફરી વળતા જમીન માર્ગે સંપર્ક વિહોણું થયું છે। ગામના તમામ રસ્તા જળબંબાકાર બનતા સંપૂર્ણ અવરજવર બંધ થઈ છે। ગામમાં રૂપેણ અને માલણ નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે કેટલાય ઘરોમાં પાણી ઘૂસ્યા છે। ઘર વખરી પાણીમાં ખરાબ થઈ ગઈ છે। ઉપરવાસમાં અતિ ભારે વરસાદને કારણે ખત્રીવાડામાંથી નીકળતી રૂપેણ નદી તથા માલણ નદીમાં ભારે પૂરના કારણે ખત્રીવાડાના પ્લોટ વિસ્તાર તથા નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયેલ છે, જેના કારણે અનાજ તથા ઘર વખરીમાં ભારે નુકસાન થયેલું છે। તથા ખત્રીવાડાના આવવા માટે સનકડા તરફથી રસ્તો પણ અત્યારે પાણીમાં ગરકાવ થવાથી રસ્તો બંધ છે, ત્યાંથી પણ આવી શકાય તેમ નથી। તથા સોંદડી ખત્રીવાડાનો રસ્તો પુલ ઉપર 5 થી 7 ફૂટ પાણી જવાના કારણે રસ્તો અત્યારે તે પણ બંધ છે, જેના કારણે ત્યાંથી પણ લોકો આવી શકતા નથી। 15 કલાકથી ગામ જમીન માર્ગે સંપર્ક વિહોણું। રૂપેણ અને માલણ નદીના પાણી ફરી વળતા ગામ 15 કલાકથી જમીન માર્ગે સંપર્ક વિહોણું થયું છે, જે બાદ સરપંચ અને તંત્ર એક્શનમાં આવ્યા છે। એક તરફ ગામના સરપંચ અને સામે કાંઠે તંત્ર મળી પાણીના નિકાલની કામગીરી હાથ ધરી રહ્યા છે, જો કે પાણીનો પ્રવાહ એટલો બધો હોવાથી કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે। દરિયાકાંઠા પરની 6 બોટો તણાઈ। ઉનાના સૈયદ રાજપરા ગામે દરિયાકાંઠા પરની 6 બોટો તોફાની દરિયાની ઝપેટમાં આવી ગઈ હતી। કાંઠા પર લાંગરેલી બોટો વરસાદી નદીના પાણીના કારણે તણાઈ ગઈ હતી। રાતભર ખલાસીઓએ ભારે જહેમત ઉઠાવી બોટોને તણાતી બચાવવાનો પ્રયાસ કર્યો। એનડીઆરએફની ટીમ પણ એક્શનમાં આવી હતી અને 5 થી 6 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। ઘરોમાં પાણી ઘૂસતા અફરાતફરી। ઉનાના સનખડા ગામના દ્રશ્યો જોઈ લો। ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે અને લોકો ખાટલા પર બેઠા બેઠા પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે। મોડી રાતથી જ માલણ નદી 2 કાંઠે વહેતા ગામના લોકોના જીવ તાળવે ચોંટ્યા છે। ગામમાં અને ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી પલળી ગઈ છે। લોકોએ આખી રાત ઉજાગરો કરીને આવી જ રીતે રાત વિતાવવી પડી। ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન। ગાંગડા ગામે તો સ્થિતિ એટલી કફોડી થઈ ગઈ કે ફાયર બ્રિગેડે મોડી રાત્રે લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી। અહીં પણ માલણ નદીએ કહેર મચાવ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોનું સ્થળાંતર કરવું પડ્યું। પ્લોટ વિસ્તારમાં રાત્રિના સમયે નદીના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે લોકોને જીવ બચાવવા માટે ઊંચાણવાળા વિસ્તારોના મકાનોમાં ભૂખ્યા તરસ્યા રાત વિતાવવી પડી। પાણી ફરી વળતા કેટલાય પાલતુ પશુઓના પણ મોતના સમાચાર છે। ગામમાં આશરે 7 વાગ્યાની આસપાસ માલણ નદી તથા એક તળાવ તૂટીને પાણી આવેલું। પાણી એટલું બધું ભયંકર આવેલું કે પ્લોટ વિસ્તારના તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયેલા। માણસોના ઘરમાં પાણી ઘૂસી ગયેલા, માણસોનો સામાન પલળી ગયેલો, બકરા, કુકડા, આ સિવાયના ગાય, ભેંસ, ઘણા બધા પશુઓ મરી ગયેલા છે। માણસોના મકાન, દિવાલો પડી ગયેલો છે। અત્યારે માણસ પાસે માલ સામાનમાં કાંઈ છે જ નહીં। આશરે અમે 250 લોકોનું સ્થળાંતર કરી અને ભગીરથ હોટલમાં તથા ગામની પ્રાથમિક શાળામાં ટ્રાન્સફર કરેલ છે। આ સિવાય 5 વ્યક્તિઓ એવા હતા કે એનું જાન જોખમમાં મૂકીને રેસ્ક્યુ કરવું પડ્યું હતું રાતના। 200 મકાનોની અંદર પાણી ઘૂસી ગયા। અત્યારે કોઈ એવી પરિસ્થિતિ નથી કે લોકોને પાણી પીવા પણ નથી। બધી ઘરવખરી પલળી ગઈ, જમવાનું કાંઈ કોઈ વસ્તુ છે નહીં। હાઈવેની હોટલો જળબંબાકાર।
ગામોમાં જ જળબંબાકાર નથી થયા, પણ હાઈવે પરની હોટલોમાં પણ આફતના પાણી ફરી વળ્યા છે. ગીર સોમનાથના ઉના મહુવા રોડ પરની હોટલના દ્રશ્યો છે, જ્યાં હોટલનું કમ્પાઉન્ડથી હોટલની અંદર નદીના પાણીએ કબજો જમાવી લીધો છે. હોટલનું કમ્પાઉન્ડ પાણીથી છલોછલ હતું, તો હોટલની અંદર પણ ઘૂંટણસમા પાણી ભરાતા માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. ગીર ગઢડાના કરણી ગામના હાલ પણ જોઈ લો, જ્યાં પણ વરસાદના પાણી એવી આફત લાવ્યા કે ગામના યુવાનોએ ઘરવખરી બચાવવા માટે વરસતા વરસાદમાં મથામણ કરવી પડી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા ઘરવખરી તણાવવા લાગી હતી, જેને યુવાનો દ્વારા બચાવવાનો પ્રયાસ કરાયો. કેટલાય ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો. ઉનાના કેટલાય ગામોમાં એક તો આકાશી આફત ઉપરથી વીજ પુરવઠો પણ ખોરવાયો છે. કેટલી જગ્યાએ ભારે પવન અને વરસાદના કારણે વીજપોલ ધરાશાયી થયા છે, જેના કારણે મધ્યરાત્રિથી પાતાપુર ગાંગડા સહિત કેટલાય ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઉના વિસ્તારમાં ગઈકાલથી વરસાદે પગલે નદીઓમાં પૂર આવ્યા છે. ગામો બેટમાં ફેરવાતા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ત્યારે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ લોકોની મદદે દોડી આવ્યા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. નાની મોટી માહિતી મારી પાસે પણ આવી છે કે કોઈના પશુઓ પર તણાઈ ગયા છે, કોઈના ઘેટા બકરા હોય, કોઈને ભેંસો હોય, ગાયો હોય, આવા પણ થોડું નાનું મોટું નુકસાન થયું છે. અને ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઘણાની ઘર વકરીઓ પણ પલટી ગઈ છે. બીજું રાજપરા ગામની અંદર રાજપરા બંદરની વાત કરીએ તો ત્યાં 6 બોટો જે પાર્કિંગમાં હતી, અતિ પૂરના કારણે તે પણ દરિયામાં તણાઈને વહી ગઈ છે. નારિયેળીના બગીચા પેટમાં ફેરવાયા. ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો બરાબરનો વિફર્યો છે. છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારોની હાલત કફોડી બની છે. નાઠેજ ગામના દ્રશ્યો જુઓ, જ્યાં નારિયેળીના બગીચાઓ બેટમાં ફેરવાયા છે. હજુ પણ મેઘરાજાની બેટિંગ ચાલુ છે, જેના કારણે હજુ પણ સ્થિતિ કફોડી થવાની સંભાવના છે. મહુવામાં મેઘો વરસ્યો મુશળધાર. આકાશી આફતથી સંકટ. ભાવનગરના મહુવામાં પણ મેઘરાજાએ ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી. મહુવા તાલુકાના મોટાભાગના વિસ્તારો પાણી થયા. કેટલીક જગ્યાએ સાંબેલાધાર વરસાદે મુશ્કેલી વધારી દીધી. ઓથા ગામે ડોંગી નદીમાં કાર તણાઈ. રમકડાની જેમ તણાઈ રહી છે કાર. આ ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા છે મહુવાના ઓથા ગામેથી, જ્યાં ડોંગી નદીમાં કાર તણાઈ. નદીમાં નાળું આવી જતા કાર આગળ વધતા અટકી ગઈ હતી, જેના કારણે કારમાં સવાર તમામ લોકોનો સુરક્ષિત બચાવ થયો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી, જો કે કારને ભારે નુકસાન થયું છે. માટે ચોમાસામાં નદી નાળા પરથી પસાર થાવ તો સાવચેતી રાખવી જરૂરી છે. રૂપાઓ નદીમાં ખેડૂત તણાયા. નદીઓ ગાંડીતુર જ નહીં, હવે જીવલેણ બની રહી છે. મહુવાના કોંજડી ગામની રૂપાઓ નદીમાં એક ખેડૂત તણાતા અફરાતફરી મચી ગઈ. 75 વર્ષીય ભીખાભાઈ બાવલિયા વાડીએથી પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે ગામના કોઝવે પાસે પાણીનો પ્રવાહ વધી જતા તણાયા હતા. ઘટનાની જાણ થતાં જ મહુવા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને વૃદ્ધનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ચોમાસામાં નદીમાં નવા નીર આવતા તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. 3 ઇંચ વરસાદથી પાણી. મહુવા શહેરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ આફત લાવ્યો છે. સિઝનની શરૂઆત જ હાલાકી સાથે થઈ છે. 3 ઇંચ વરસાદમાં શહેર પાણી થયું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા. સાથે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ. મહુવા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા અને જનજીવન ઉપર અસર પડી હતી. જનતા પ્લોટ, વાસી તળાવ, ગાંધીબાગ સહિતના વિસ્તારમાં કેડસમા પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ભારે વરસાદના કારણે પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અહીંયા વર્ષોથી પાણી પુષ્કળ ભરાય છે. અમસ્તો વરસાદ પડ્યો હોય તોય પાણી ઘરની અંદર આવી જાય છે. વૃદ્ધો,
ચાલી શકતા નથી, એમને ટીંગાટોળી કરીને અમારે ઉપર લઈ જવા પડે છે. અને બધાના ઘરની અંદર આ જ પરિસ્થિતિ છે. પાણીનો કોઈ નિકાલ નથી, ગટરની કોઈ વ્યવસ્થા નથી, ગટર કોઈ સાફ કરવા ચોમાસા પહેલા આવતું નથી. અને પાણી એ ગટરમાંથી ઘરની અંદર એટલી બધી વાસ આવે કે વાત કરોમાં, અંદર જીવજંતુ પણ ઘરની અંદર એટલા બધા નીકળે છે. અમારા વસ્તીમાં પાણી ભર્યું, રૂમમાં પાણી ભર્યું, કોઈ જોવા નથી આવતું કે આ જોવા. અત્યારે નગરપાલિકા વાળા કોઈને જોવા આવ્યા તો ઠાકના ખોલીને વેજ એમાં કોઈ ગળી ગયું હોય તો ક્યાં સાવું ને? અહીંયા તો રૂમ સુધી પાણી ભર્યું છે. દર વર્ષે સોમાને જેટલો વરસાદ થયો એટલો થાય ને, જે બહુ વરસાદ થાય તો શું દિશા થાય?